ઉમરેઠ પોલીસની મોટી કાર્યવાહી। ગદેવાર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। મુખ્ય બુટલેગર ફરાર। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આણંદ જિલ્લાના ઉમરેઠ પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। ઉમરેઠ નગરના ગદેવાર વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની આકસ્મિક કાર્યવાહીના કારણે સ્થાનિક બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડી કબજે કર્યો હતો। જોકે પોલીસ દરોડો પાડે તે પહેલા જ મુખ્ય બુટલેગરને રેડની જાણ થઈ જતા તે સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો। પોલીસે કબજે કરાયેલા મુદ્દામાલનો કાયદેસર કબજો મેળવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ફરાર થયેલા બુટલેગરની ધરપકડ માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઉમરેઠ પોલીસની આ કાર્યવાહી દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક સંદેશ આપનારી માનવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી ચાલુ રહેશે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ।